હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ફોર અમ્બ્રેલા ચણિયાનું કટિંગ કરતા શીખીશું. આ અગાઉ આપણે સિંગલ અમ્બ્રેલા અને ડબલ અમ્બ્રેલા ચણિયાનું કટિંગ કરતા શીખ્યા હતા. હવે આજે ફોર અમ્બ્રેલાનું કટિંગ જે શીખવાના છે એમાં સૌથી પહેલાં આપણે માપ જોવાનું છે. તો માપ એક લંબાઈ અને કમર, આ બે માપ બહુ મહત્વના છે. હવે બીજું કે ધારો કે તમારે તૈયાર ચણિયો જે છે એના ઉપરથી માપ લેવું હોય તો શું કરવાનું? તો ધારો કે હવે આ ચણિયો છે, તો હવે આ જ ચણિયો આપણે માપ લેવું છે કમરનું. તો આ જે છે આ નેફો જે છે એ આપણે કમરનું માપ આના ઉપરથી લઈ લેવાનું. અહીંથી આપણે માપી લેવાનું અને જે પણ હોય એ આપણી કમર કહેવાય. અને આ માપ લઈએ ત્યારે આની અંદર આપણે કંઈ પણ પ્રકારનું લૂઝિંગ નહીં ઉમેરવાનું. બીજું, અહીંથી આપણે આ લંબાઈ લેવાની આ રીતે, અને જ્યારે જે પણ લંબાઈ લઈએ એમાં 1 ઇંચ આપણે લૂઝિંગ ઉમેરવાનું. તો આ જ્યારે તૈયાર ચણિયા ઉપરથી માપ લેતા હોય ત્યારે આ રીતે લેવાનું. અને બીજું કે બોડી ઉપરથી જ્યારે આપણે માપ લઈએ છીએ, કે ધારે કે બોડી ઉપરથી જ્યારે કમરનું માપ લેતા હોય તો એમાં ઓછામાં ઓછું 10 ઇંચ ફરજિયાત તમારે લૂઝિંગ ઉમેરવાનું. કેમ કે આ ચણિયો આપણે નવરાત્રિમાં પહેરવા માટેનો ચણિયાનું કટિંગ કરીએ છીએ, કે જે આપણે રનિંગમાં નથી પહેરવાનું, એટલા માટે જ આપણે એમાં 10 ઇંચ જેટલું લૂઝિંગ ઉમેરવાનું, વત્તા નાડાવાળું જ આપણે કટિંગ કરીએ છીએ. હવે જે લંબાઈ લીધી છે એમાં પણ આપણે 1 ઇંચ આમાં પણ ઉમેરી દેવાનું. જે ચણિયા ઉપરથી લો એમાં પણ 1 ઇંચ લૂઝિંગ ઉમેરવાનું, અને જે બોડી ઉપરથી માપ લીધું હોય લંબાઈનું એમાં પણ 1 ઇંચ ઉમેરવાનું. અને જ્યારે બોડી ઉપરથી કમરનું માપ લીધું હોય તો એમાં 10 ઇંચ ઉમેરવાનું. આ છે માપ. આ રીતે આપણે માપ ડિસાઈડ કરવાનું. હવે ફોર અમ્બ્રેલા આપણે કોને કહેવાય? આ છે આપણે ફોર અમ્બ્રેલા. 1 2 3 અને 4 આ ફોર અમ્બ્રેલા કહેવાય આને. તો સૌથી પહેલાં આપણે માપ જોઈશું. તો માપમાં લંબાઈ, તો લંબાઈ છે 40 અને કમર પણ છે 40. તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે લંબાઈ છે 40. તો લંબાઈમાંથી પહેલાં આપણે નેફો માઇનસ કરવાનો. તો નેફો આપણે કેટલો રાખવાનો છે? 1.25 ઇંચ. તો લંબાઈ 40 છે, એમાંથી લેફો આપણે 1.25 ઇંચ એટલે 1.25 બાદ કરવાનું. જેટલી પણ લંબાઈ લેવાની હોય એમાંથી 1.25 ઇંચ બાદ કરવાના. તો 38.75. તમારે કેલ્ક્યુલેટરમાં જોઈ અને ચેક કરીને લખવાનું. 38.75 થાય. હવે એમાં પણ પાછું 1 ઇંચ માર્જિન ઉમેરવાનું. તો કેટલા થાય? 39.75. હવે આવ્યું કમર. તો કમરનું ફોર્મ્યુલા શું છે કે 40 માઇનસ કરવાના, અને જેટલા ફોર્મ્યુલા ઉપર આપણે કેટલા અમ્બ્રેલાનું આપણે કટિંગ કરવાનું છે, તો 4 અમ્બ્રેલાનું કટિંગ કરવાનું છે. તો 40 ભાગ્યા, માઇનસ નહીં ભાગ્યા 4, જેટલા પણ અમ્બ્રેલા છે એને 4 વડે આપણે ભાગવાની કમર. તો કમર 40 છે અને 4 અમ્બ્રેલા કરીએ છીએ એટલે 4 ભાગીએ તો આપણે આવે જવાબ 10. હવે આ જે 10 આયા એ 10ને આપણે 3 વડે પાછા ભાગાકાર કરવાના. યાદ રાખવાનું કે જેટલી પણ કમર હોય અને જેટલા પણ આપણે અમ્બ્રેલાનું કટિંગ કરતા હોય તો એટલા વડે આપણે ભાગવાના. તો અહીં આપણે 4 અમ્બ્રેલાનું કટિંગ કરીએ છીએ તો 4 વડે કમરને ભાગવાના, અને જે પણ આવે એ આન્સરને પાછા આપણે 3 વડે ભાગાકાર કરવાનો. તો આપણે અહીંયા 10 આવે છે તો એ 10ને પાછા આપણે 3 વડે ભાગાકાર કરીએ તો 3.3 આ જવાબ આપણે આવે. તો આપણે યાદ રાખવાની લંબાઈ આ યાદ રાખવાની અને કમર આ યાદ રાખવાની. હવે આ આપણે કાપડ ઉપર કઈ રીતે કટિંગ કરવાનું છે તે જોઈશું. અને આજે હું આ જે કાપડ છે એ કાપડ ઉપર જ કટિંગ કરતા ડાયરેક્ટ તમને શીખવાડીશ. તો ચાલો આપણે કાપડ ઉપર કટિંગ કરીએ. તો હવે આ રીતે આપણે સિંગલ કાપડ લેવાનું છે. જ્યારે પણ આપણે કાપડ ઉપર આપણે આ કટિંગ કરતા હોય એટલે આ રીતે સિંગલ કાપડને પાથરવાનું. હવે અહીંયાથી આપણે 2 ઇંચ છોડો.
આ 2 ઇંચ એટલા માટે અહીંયા છોડવાનું કે ધારો કે કાપડ છે ત્રાસુ હોય કંઈ હોય તો આપણને વાંધો ના આવે, એટલે અહીંયાથી આપણે 2 ઇંચ છોડી દેવાનું. એટલે આ 2 ઇંચ ઉપર આપણે આવી રીતે નિશાન કરી દો. હવે 2 ઇંચ પછી અહીંથી આપણે લંબાઈ આવી રીતે પટ્ટીને રાખી દેવાની અને અહીંથી પહેલા આ 2 ઇંચ કાપડ છોડવાનું અને પછી લંબાઈ લો. તો લંબાઈ જે આપણે આવી છે આ આપણે લંબાઈ છે 39.75, એટલે પોણા 40 કહેવાય. તો આ જે છે એ આ રીતે 40 માં 0.25 ઓછા એટલે 39.75 આ રીતે રાખી અને અહીંયા આપણે એક નિશાન આવી રીતે કરી દેવાનું. ત્યાર પછી આપણે આ કમર લેવાની. તો કમર આપણે અહીંયા 3.3 છે. હવે 3 આ જે 3 છે એ અને અહીંયાથી 1 2 અને 3 પોઈન્ટ ગણી નાખવાના, એટલે અહીંયા 3.5 માં 1 પોઈન્ટ ઓછો ગણી નાખો અને આ રીતે 3.3 ઉપર માર્કિંગ કરવાનું. હવે અહીંથી પકડવાનું છે આપણે, અહીંથી આ છેડો પકડવાનો અને અહીંયા આપણે જે માર્કિંગ આજે કર્યું લાસ્ટમાં ફરીથી હજી એકવાર સમજાવું છું કે 2 ઇંચ છોડી દેવાનું. 1 ઇંચ છોડો તો પણ ચાલશે, પણ કોઈ વખતે તમે કાપડ સરખું ન કર્યું હોય તો પછી અહીંયા જ્યારે ફોલ્ડ કરીએ ને ત્યારે તમને ઊંચા નીચી થઈ જાય. એટલે 2 ઇંચ કાપડ છોડી દેવાનું. ત્યાર પછી અહીંથી તે આપણે જેટલી પણ આપણે લંબાઈ લીધી હોય એ લંબાઈ અને જે કમરનું માપ હોય એ લઈ લેવાનું અને અહીંયા પકડવાનું કાપડ અને અહીંથી આ રીતે આ જે આપણે આ છે એ આખું આ રીતે આપણે વાળી દેવાનું કાપડને. સામે આપણે મદદમાં કોઈને બેસાડવાનું, એકલા કરશો તો પછી ઉલટ પુલટ થઈ જશે. અમ્બ્રેલા ગેર હંમેશા 2 જણથી જ કટિંગ કરવાનું. તો આ રીતે એક સરખું કરી દેવાનું. અત્યારે આ મેં જે કાપડ લીધું છે એ 56 ઇંચનો પનો છે. તમને ખબર ના પડતી હોય કે પનો કઈ રીતે, તો આ જે આ ફોલ્ડ છે આ સીધો છે એ માપી લેવાનો. તો આ 56 ઇંચનો પનો છે. હવે ધારો કે કાપડની સાથે હજી કાગળમાં તમને સમજણ ના પડી હોય તો હું સમજાવી દઉં કે આ જે આપણે લંબાઈને જે લીધો ને તો અહીંથી તે અહીંયા માપી લેવાનું આ રીતે. તો આ કેટલું થાય છે એ રીતે આપણે અહીંયા વાળ્યું તો અહીંયા જેટલી પણ આપણે થતું હોય કેટલા ઇંચ થાય છે જુઓ આવી રીતે. તો આ છે 45 ઇંચ થાય છે. તો 40 ઇંચ એ 1 ઇંચ થાય. 40 ઇંચ એટલે 1 મીટર. તો આપણે 1.25 ઇંચ ગણી નાખો. તો 1.25 ઇંચ એટલે આને ડબલ વાળ્યું તો 2.5 મીટર એક એ આપણે 2.5 મીટર થાય. એક ભાગ છે 1.25 ઇંચનો 1.25 મીટરનો થાય છે એટલે એને ડબલ કરો એટલે આપણે 2.5 મીટર. તો એક અમ્બ્રેલામાં આપણે 2.5 મીટર કાપડ વપરાયું. તો તમે 4 અમ્બ્રેલા કરો એટલે તમારે સમજી લેવાનું કે 10 મીટર કાપડ વપરાશે. આ રીતે કાપડ પણ તમારે કઈ રીતે લેવું છે એ ડિસાઈડ કરવાનું. હવે આ મેં 8 મીટર કાપડ લીધું છે. જોઈએ આજે આપણે કે 8 મીટરમાં આપણે 4 અમ્બ્રેલા થાય છે, કેમ કે આનો પનો છે 56 ઇંચનો મેં પનાનું કાપડ લીધું છે અને આમાં સાંધો પણ નહીં આવે. તો આ રીતે કર્યા પછી તમે આ છેડેથી પણ ફોલ્ડ કરી શકો છો અને ઓલા છેડેથી આવી રીતે રાખવાનું. અહીંયા પકડવાનું અને અહીંયા આ રીતે આપણે કાપડ કરી દેવાનું. હવે પાછી બુક લેવાની હાથમાં. હવે અહીંયા આપણે જ્યારે અહીંથી માપવાનું છે ત્યારે કમર પહેલા માપવાની. તો કમર કેટલી આવી 3.3
3. આ રીતે પટ્ટી મૂકવાની અહીંયા અને 3.3 આવી રીતે નિશાન કરવાનું. ત્યાર પછી આ રીતે 3.3 આ રીતે માપી લેવાનું. આ રીતે કરી દેવાનું. હવે અહીંથી માપવાનું લંબાઈ. હવે લંબાઈ છે આપણી 39.75 એ અહીંયા લેવાની અને અહીંયા 39.75 ઉપર આ રીતે નિશાન કરવાનું. હવે પટ્ટી ત્યાં રાખવાની. હવે એક બીજું અહીંથી માપો આવે આ રીતે અને અહીંયા જુઓ કે કેટલા ઉપર આપણને આ આવે છે. તો 43.25 ઉપર આ આખી લંબાઈ થાય છે. હવે પટ્ટી અહીંયા જ રાખવાની આ ખૂણા ઉપર અને અહીંથી આપણે આ જે આવ્યું 43.25 એ આ રીતે કરતા જવાનું અને આવી રીતે માપતા જવાનું. આપણે ત્યાં એક જણને બેસાડી દેવાનું પટ્ટી પકડવા, મિસ્ટેક ના થાય. આવી રીતે આપણે ટાઈટ પટ્ટી પકડવાની એકદમ. અને આ રીતે આપણે માપી લેવાનું. હવે બીજું કે આ કાપડ છે એકદમ પ્યોર કોટન કાપડ છે એટલે આનો નાનો જ આપણે કાપડ વાળવામાં લેવાનું નથી. ઇનકેસ કે તમારે પતલું કાપડ હોય તો જ્યારે આ તમે માપો છો ને એમાં જેટલો પણ પટ્ટો રાખવાનો ને વધારે પહેલથી જ માપી લેવાનું. પણ આમાં આપણે એવું કંઈ જ કરતા નથી. અને અહીંયા મારે જે અંદર વાળવાનું છે એ કાપડ હું અલગ લેવાનું છું ને એ અસ્તરનું કાપડ લઈશ. આમાં અસ્તર પણ નથી નાખવાનું અને આ કાપડ એટલું પ્યોર કોટન થોડું જાડું છે એટલે આનો કોઈ બેલ્ટમાં પણ ઉપયોગ નથી કરવાનો મારે. એટલે અહીંયા આટલું જ કરી અને હવે સીધું આપણે કટિંગ કરીશું. હવે આ રીતે આપણે કટિંગ કરવાનું છે. હવે જે મેં 2 ઇંચ રખાયું તો અહીંયા તમે જુઓ કે અહીંયા 2 ઇંચ મેં રખાયું. શું કામ? જો 1 ઇંચ રાખ્યું હોય ને તો અહીં સેજ કાપડ તમારે ત્રાસું હોત તો અહીંયા કટ થઈ જતા. હવે મેં 2 ઇંચ રખાયું છે એટલે અહીંયા તમે જુઓ અંદર સેજ પણ તમારું કોઈ પણ જાતનું કાપડ કટ ન થાય. આ 2 ઇંચ ને 1 ઇંચ આપણે જે વધારે આપણે રખાઈએ છીએ એનું કારણ જ આ છે. એટલે 2 ઇંચ આપણે એક્સ્ટ્રા મેં એટલા જ માટે રખાયું કે કોઈ કાપડ ત્રાસું હોય ને કોઈને કંઈ ખબર નથી અને સીધું 1 ઇંચ રાખે ને તો અહીંયા તમારે ઘટી જાય કાપડ, લંબાઈમાં ઘટે. એટલા જ માટે આપણે આ રાખવાનું હોય છે. તો હવે આપણે કટિંગ કરી લઈએ. ચાલો. હવે બીજું અહીંયા આપણે આ સિલાઈ કરવાની છે આના ઉપર. એટલે હાફ ઇંચ આપણે અહીંયા એક્સ્ટ્રા લેવાનું છે. હજી અંદાજે લઈ લેવાનું જેટલી તમે સિલાઈ કરવી છે તો આટલું આપણે સિલાઈમાં દબાવવાનું છે. તો આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. આ તમારી કમર જેટલી પણ તમે માપ લીધું એને પરફેક્ટ આવશે. હવે આ જે થયું એ એક અમ્બ્રેલા થયું. હવે પેલું કાપડ સિંગલ પાથરતા જવાનું અને આ રીતે આપણે મૂકી અને એ બીજા 3 ભાગ આવા
કાપવાના, એટલે એ આપણે 4 અમ્બ્રેલા થશે. તો ચલો આપણે એ કરીએ. જે આપણે આ સિંગલ ભાગ આપણે જે કટિંગ કર્યો, આ બીજા ભાગો આપણે આ કાપડ પાથરી અને એના ઉપર આપણે આખો આ રીતે ગોઠવી દીધું છે. હવે આ ગોઠવ્યા પછી આપણે કાતરથી ડાયરેક્ટ અહીંયા કટિંગ કરવાનું, પણ હું અહીંયા બતાવવા માટે પહેલા લાઈન લીટી કરું છું અને પછી એ ભાગ હટાવી અને પછી તમને બતાવું કે કઈ રીતે થાય. આવી રીતે આપણે નિશાન પણ કરી શકવાના. નિશાન ના કરો અને ડાયરેક્ટ તમે આની કિનારી કિનારી કાપી દો તો પણ ચાલશે. ડાયરેક્ટ તમને કટિંગ કરતા ફાવતું હોય તો કંઈ જ વાંધો નહીં, મૂકી સીધું કટિંગ જ કરવાનું. પણ આપણે શીખતા હોઈએ, ઘરમાં બેસેલ જે બહેનો હોય છે એમને એટલું બધું ના ફાવતું હોય તો આ રીતે નિશાન કરી અને પછી કટિંગ કરવાનું. નિશાન કરીને ડાયરેક્ટ તમે આને આવું લઈને પણ કરી શકો છો અને આ રીતે પણ આપણે ડાયરેક્ટ કટિંગ કરી દેવાનું આવી રીતે. આ એક અમ્બ્રેલા અને આ 2 અમ્બ્રેલા થાય. હવે બીજા 2 અમ્બ્રેલા કરી અને પછી હું તમને બતાવી દઉં છું. આવી જ રીતે બીજા 2 અમ્બ્રેલા આપણે કાપી લેવાના છે. તો આ રીતે આપણે સિંગલ ફોલ્ડમાં આ રીતે 4 અમ્બ્રેલા આપણે આ રીતે કટિંગ કરી દીધા છે. હવે આ 4 અમ્બ્રેલા જે કટિંગ કર્યા છે એમાં એક અમ્બ્રેલામાં મારે 3.25 મીટર નીચેનો ઘેર થાય છે. જે આપણે આ નીચેનો ઘેર છે એ એક અમ્બ્રેલાનો 3.25 મીટર ઘેર થયો છે. તો 4 અમ્બ્રેલાનો મારો 13 મીટર ઘેર થાય છે. તો 8 મીટર મારે 56ના પન્નાનું મેં કાપડ લીધું હતું, તો 8 મીટર મારું કાપડ વપરાયું છે. અને લંબાઈ મારી 40 ઇંચની હતી અને કમર પણ મારી 40 હતી. તો 8 મીટર કાપડ થયું અને 13 મીટરના ઘેરનું મારું આ ચણિયો થાય છે. તો આ રીતે આપણે અમ્બ્રેલા ઘેરનું ફૂલ અમ્બ્રેલા ઘેરનું કટિંગ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.